હલો ફ્રેન્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 24 જૂન 2025 ને મંગળવાર। તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર પણ જો જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો, જેથી કરીને તમારા ફેસબુક સુધી પણ અમારો વિડીયો પહોંચતો રહે। તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે તે 494 રૂપિયાથી લઈ 524 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 510 રૂપિયા। હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે તે 478 રૂપિયાથી લઈ 532 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 518 રૂપિયા। હવે જોઈએ કપાસના જે ભાવ છે તે 901 રૂપિયાથી લઈ 1621 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1601 રૂપિયા। હવે જોઈએ ઝીણી મગફળીના જે ભાવ છે તે 801 રૂપિયાથી લઈ 1067 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1026 રૂપિયા। જોઈએ મગફળી જાડી મગફળીના જે ભાવ છે તે 701 રૂપિયાથી લઈ 1211 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1046 રૂપિયા। હવે જોઈએ સિંગદાણા જાડાના જે ભાવ છે 1321 રૂપિયાથી લઈ 1611 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1411 રૂપિયા। હવે જોઈએ સિંગફાળિયાના જે ભાવ છે તે 901 રૂપિયાથી લઈ 1331 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1121 રૂપિયા। હવે જોઈએ એરંડા અને એરંડીના જે ભાવ છે તે 1191 રૂપિયાથી લઈ 1251 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1236 રૂપિયા। હવે જોઈએ જીરાના જે ભાવ છે તે 2601 રૂપિયાથી લઈ 3991 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 3601 રૂપિયા। હવે જોઈએ ક્લોજીના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 3781 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1200 રૂપિયા। હવે જોઈએ ધાણાના જે ભાવ છે તે 951 રૂપિયાથી લઈ 1421 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1341 રૂપિયા। હવે જોઈએ ધાણીના જે ભાવ છે તે 1051 રૂપિયાથી લઈ 1561 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1361 રૂપિયા। હવે જોઈએ લસણ સૂકા લસણના જે ભાવ છે તે 611 રૂપિયાથી લઈ 1271 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1011 રૂપિયા। હવે જોઈએ લાલ ડુંગળીના જે ભાવ છે 136 રૂપિયાથી લઈ 316 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 186 રૂપિયા। હવે જોઈએ સફેદ ડુંગળીના જે ભાવ છે તે 131 રૂપિયાથી લઈ 286 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 211 રૂપિયા। હવે જોઈએ બાજરાના જે ભાવ છે 301 રૂપિયાથી લઈ 411 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 401 રૂપિયા। હવે જોઈએ જુવારના જે ભાવ છે 501 રૂપિયાથી લઈ 911 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 751 રૂપિયા। હવે જોઈએ
મકાઈના જે ભાવ છે 351 રૂપિયાથી લઈ 451 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 401 રૂપિયો. હવે જોઈએ મગ. મગના જે ભાવ છે 1211 રૂપિયાથી લઈ 1581 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1421 રૂપિયા. હવે જોઈએ ચણા પીળા. પીળા ચણાના જે ભાવ છે તે 1001 રૂપિયાથી લઈ 1101 રૂપિયો છે, જે સામાન્ય ભાવ છે 1081 રૂપિયા. હવે જોઈએ વાલ દેશી. દેશી વાલના જે ભાવ છે 501 રૂપિયાથી લઈ 801 રૂપિયો છે, સામાન્ય ભાવ છે 751 રૂપિયા. હવે જોઈએ અડદ. અડદના જે ભાવ છે 951 રૂપિયાથી લઈ 1401 રૂપિયો છે, સામાન્ય ભાવ છે 1291 રૂપિયા. હવે જોઈએ સોરા અને સોરી. સોરા અને સોરીના જે ભાવ છે 1001 રૂપિયાથી લઈ 1761 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1561 રૂપિયા. હવે જોઈએ તુવેર. તુવેરના જે ભાવ છે 450 રૂપિયાથી લઈ 1331 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1211 રૂપિયા. હવે જોઈએ સોયાબીન. સોયાબીનના જે ભાવ છે 701 રૂપિયાથી લઈ 851 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 831 રૂપિયા. હવે જોઈએ મેથી. મેથીના જે ભાવ છે 501 રૂપિયાથી લઈ 891 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 700 રૂપિયા. હવે જોઈએ અજમા. અજમાના જે ભાવ છે તે 1200 રૂપિયાથી લઈ 1200 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 1200 રૂપિયા. હવે જોઈએ ગોગડી. ગોગડીના જે ભાવ છે 621 રૂપિયાથી લઈ 1050 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 901 રૂપિયા. હવે જોઈએ કાંગ. કાંગના જે ભાવ છે 301 રૂપિયાથી લઈ 601 રૂપિયો છે, સામાન્ય ભાવ છે 581 રૂપિયા. હવે જોઈએ ચણા સફેદ. સફેદ ચણાના જે ભાવ છે 1094 રૂપિયાથી લઈ 2001 રૂપિયો છે, સામાન્ય ભાવ છે 1421 રૂપિયા. હવે જોઈએ મગફળી નવી. નવી મગફળીના જે ભાવ છે 831 રૂપિયાથી લઈ 1194 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1056 રૂપિયા. તો મિત્રો, આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો. ધન્યવાદ.